સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ આરોપીનું ઝાડા ઉલટી બાદ તબિયત બગડતા સારવાર દરમિયાન મોત થયું। થોડા સમયે સમાચારમાં રહેતી લાજપોર સેન્ટ્રલ જેલ ફરી એકવાર સમાચારમાં આવી છે। થોડા સમય પહેલા ઉત્તરાણ અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અલગ ગુના લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે। જેલમાં ઝાડા ઉલટી બાદ તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન કાચા કામના આરોપી મહેશ વાળાનું મોત થયું હતું। કેદીના મોતને લઈ સચિન પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। મારું નામ વાલજીભાઈ। વાલજીભાઈ, શું ઘટના બની? ઘટનામાં એવું છે સાહેબ કે ત્રણ પોલીસ વાળા એને પકડી ગયા, ત્યારે પોલીસ વાળાએ એની સીધે ચોક બજાર પોલીસ સ્ટેશન ધકેલી દીધો। ત્યાંથી પછી એને રાજપુર જેલમાં ધકેલવામાં આવ્યો હતો। રાજપુર જેલમાંથી એને ભરૂચ પાછા લઈ ગયા, એટલે એને અલગ જગ્યાએ ફેર્યો છે, એટલે કોઈ જગ્યાએ પોલીસ વાળાએ હરખી માહિતી આપી નથી, બરોબર। પછી આવું ઘટના બન્યા પછી પોલીસ વાળાએ ડાયરેક્ટ ચોક બજારમાંથી મારા કાકાના છોકરા હરેશભાઈ કરી વણઝારા છે, એની માટે ફોન આવ્યો 7:30। એને જાણ કરી, ભાઈ તમારો પટેલ એક્સપાયર થઈ ગયો। ચોક બજાર પોલીસ શું કામ કરતા હતા? પરિવારમાં મજૂરી કરતો હતો। કયા પોલીસ સ્ટેશન મળી ગયું? એને પેલા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા પેલા, ત્યાંથી પછી ચોક બજાર રહેવાનું ક્યાં છે? રહેવાનું અને અમરોલી રહેવાનું। શું માંગણી છે? માંગણી અમારે કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે, રિપોર્ટ